વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ અમદાવાદની। અહીં સોલા સિવિલમાં દાદાગીરી કરનાર મહિલા તબીબ ખુદ દર્દી। સોલા સિવિલ રેસિડેન્ટ મહિલા તબીબની દાદાગીરીના મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે। સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર આ મહિલા તબીબનું સાયકિયાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે। તેમને ક્લિનિકલ કામથી દૂર રખાયા છે અને રિસર્ચ વિંગમાં મુકાયા છે। એટલે કે આ ડોક્ટરને પેશન્ટ રિલેટેડ કામથી દૂર રાખવામાં આવ્યા છે, કારણ કે આ મહિલા તબીબ પોતે જ દર્દી છે, તેમની સારવાર ચાલી રહી છે। તેઓ સાયકિયાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ મેળવી રહ્યા છે। તેમને ક્લિનિકલ કામથી દૂર રાખવામાં આવ્યા છે અને રિસર્ચ વિંગમાં મુકાયા છે। આવી રીતે જે એગ્રેસિવ બિહેવિયર હોય એ પેશન્ટ માટે સારું નથી, એટલે ડૉક્ટરની કાઉન્સેલિંગ અમે સાયકિયાટ્રિસ્ટ પાસેથી કરાવીએ છીએ ને બીજું એમને અમે પેશન્ટ રિલેટેડ જે બી વર્ક છે એનાથી અમે એમને દૂર કર્યું છે। એમને અમે અત્યારે રિસર્ચ વિંગમાં રાખ્યું છે તાકી પેશન્ટ સાથે એમનું કંઈ કોન્ટેક્ટ ન થાય। ને પછી અમે ડીન મેડમ અમારે એક ઇન્ક્વાયરી કમિટી બી રચના કરી છે એમને, ને ઇન્ક્વાયરી કમિટીની જે બી રિપોર્ટ આવશે એ પ્રમાણે પછી અમે ડિસિઝન લેવામાં આવશે કે એમને સસ્પેન્ડ કરવું છે કે કેમ।